હેલો યુટ્યુબ ફેમિલી, આજે હું સરસ મજાના સમોસા બનાવીશ। સમોસા બનાવવા માટે મેં અહીંયા એક વાટકી મેંદાનો લોટ લીધો છે। તેમાં 1 ચમચી મીઠું નાખી દઈશું। ચપટી ભરીને અજમો નાખી દઈશું। થોડું તેલ નાખી દઈશું અને હુંફાળા પાણીએથી આપણે કઠણ લોટ બાંધી લઈશું। 1 વાટકી મેંદાના 10 સમોસા બનશે। તો લોટને સરસ રીતે કડક બાંધી લીધો છે અને લોટ બાંધીને તેને 15 મિનિટ સુધી પડ્યો રહેવા દઈશું। મેં અહીંયા 7 થી 8 બટેકાને બાફી લીધા છે। હવે આપણે મસાલા એડ કરી દઈશું। 1 ચમચી મીઠું એડ કરી દઈશું। અડધી ચમચી હળદર એડ કરી દઈશું। 1 ચમચી લાલ મરચું એડ કરી દઈશું। અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું। હવે હું અહીંયા બટેકાને છૂંદો કરી લઈશ। મેં અહીંયા કાંટા ચમચી લીધી છે અને તેનાથી હું છૂંદો કરી લઈશ। મેં અહીંયા વટાણા બાફવા માટે મૂકી દીધેલા છે। વટાણા બફાઈ ગયા છે અને હવે આપણે તેને આમાં એડ કરી દઈશું। વઘાર માટે મેં અહીંયા એક તપેલી લીધું છે અને તેમાં 2 ચમચી તેલ ઉમેરી દીધું છે। આખું જીરું એડ કરી દઈશું અને હિંગ એડ કરી દઈશું। હવે વટાણા બટેકાનો મસાલો એડ કરી દઈશું। આમાં આપણે મસાલા એડ કરેલા જ છે, તેથી હવે આપણે મસાલા એડ કરીશું નહીં। બરાબર રીતે હલાવી લઈશું જેથી ચડી જાય। મસાલો આપણે એકદમ કોરો બનાવીશું, સહેજ પણ પાણી રહેવું જોઈએ નહીં અને એકબીજા સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવી લઈશું। જો મસાલો સરસ રીતે બની ગયો છે। હવે હું આમાં ખજૂર આંબલીની ચટણી એડ કરી દઈશ। 2 ચમચી જેટલી ખજૂર અને આંબલીની ચટણી એડ કરી દીધી છે અને હવે આપણે તેને બરાબર રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે મેંદાના લોટના લુવા બનાવી લઈશું। અહીંયા મેં 5 લુવા તૈયાર કર્યા છે અને હવે તેને આપણે વણી લઈશું। થોડો કોરો લોટ લઈને આપણે અહીંયા મીડિયમ સાઈઝનું વણી લઈશું। 1 રોટલીના આપણે 2 સમોસા બનાવશું, તેથી મેં અહીંયા રોટલી વણી લીધી છે। 5 રોટલી વણી લીધી છે અને હવે આપણે મસાલો ભરીશું। 1 રોટલીના વચ્ચેથી આપણે કાપો પાડી લઈશું। હવે આપણે મસાલો ભરીશું અને કિનારા બાજુ થોડું થોડું પાણી લગાવી દઈશું અને હવે આપણે વાળી લઈશું। આવી રીતે આપણે બધા જ સમોસા તૈયાર કરી લઈશું। હવે આપણે સમોસાને તળી લઈશું। તેલ ગરમ થઈ ગયું છે અને આપણે ધીમા તાપે સમોસાને તળી લઈશું। ધીમા તાપે આપણે થોડી વાર તળી લઈશું, પછી થોડી વાર પછી જ બધા સમોસા નાખીને ફરી વાર તળી લઈશું। આવી રીતે સરસ રીતે સમોસા તળી લીધા છે। એકવાર આવી રીતે સમોસા જરૂર બનાવજો। જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મીઠી ચટણી સાથે આપણા સરસ મજાના સમોસા તૈયાર છે।